નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, જેમાં ચેપ્ટર નંબર 9 રાષ્ટ્રીય આવક, એમાં આજે આપણે 9.4 રાષ્ટ્રીય આવકના મહત્ત્વના ખ્યાલો ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ્સ ઓફ નેશનલ ઇન્કમ એના વિશે સમજૂતી મેળવશું. તો પહેલા નંબરનો ખ્યાલ છે કુલ આંતરિક પેદાશ, જેને અંગ્રેજીમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ટૂંકમાં એને જીડીપી તરીકે ઓળખવામાં આવે છે. કુલ આંતરિક પેદાશ, ડોમેસ્ટિક એટલે આંતરિક અથવા તો સ્થાનિક, અંગ્રેજીમાં એને ડોમેસ્ટિક કહેવામાં આવે છે, સ્થાનિકને. રાષ્ટ્રીય આવકના અનેક ખ્યાલો છે, તેમાં કુલ આંતરિક પેદાશનો ખ્યાલ મહત્ત્વનો છે. વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના નાગરિકો દ્વારા જે અંતિમ સ્વરૂપની ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેના બજાર મૂલ્યને કુલ આંતરિક પેદાશ અથવા કુલ ઘરેલું ઉત્પાદન કહેવામાં આવે છે. તો એનું બીજું નામ છે કુલ ઘરેલું ઉત્પાદન. ઘરેલુંને અંગ્રેજીમાં ડોમેસ્ટિક કહેવાય. તો કહેવાનો મતલબ એટલો છે કે દેશની હદમાં એક વર્ષ દરમિયાનનો જે સમયગાળો છે, તો દેશની હદમાં દેશના નાગરિકો અને વિદેશના નાગરિકો, કોઈ બહારના દેશના નાગરિકો આપણા દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ કરતા હોય, બરાબર, તો દેશના નાગરિકો અને વિદેશના નાગરિકોએ આપણા દેશની હદની અંદર જે કાંઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરેલી હોય અને અંતિમ સ્વરૂપની જે કાંઈ પણ ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થયું હોય એના બજાર મૂલ્યનો કુલ સરવાળો, એટલે એને કુલ આંતરિક પેદાશ કહેવામાં આવે છે અથવા કુલ ઘરેલું ઉત્પાદન કહેવામાં આવે છે. એની મહત્ત્વની બાબતો જોઈએ. નંબર 1, કુલ આંતરિક પેદાશમાં દેશ અને વિદેશના નાગરિકો દ્વારા અથવા કુદરત દ્વારા, કાઉન્સમાં આપેલું છે ક્રૂડ ઓઇલ, તો કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને માનવ અને કુદરતી સંપત્તિનો સમન્વય થઈ અને આપણા દેશની હદમાં થયેલ અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન ગણવામાં આવે છે. ક્રૂડ ઓઇલમાંથી આપણે જાણીએ છીએ કે પેટ્રોલ, ડીઝલ, નેપ્થા, બીજા વિવિધ રસાયણો જે છે એ આપણને પ્રાપ્ત થાય છે. તો પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી અને માનવ શ્રમનો ઉપયોગ કરીને જે કાંઈ પણ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે એનો અહીંયા સમાવેશ થાય છે, અંતિમ સ્વરૂપની વસ્તુઓનું. નંબર 2, કુલ આંતરિક પેદાશનો ખ્યાલ દેશની હદ સાથે સંકળાયેલો છે, એટલે કે દેશની સીમાની અંદર. આમાં દેશના નાગરિકોએ વિદેશમાં કરેલું ઉત્પાદન અથવા દેશના નાગરિકોએ વિદેશોમાંથી મેળવેલી આવકોને ગણતરીમાં લેવામાં આવતી નથી. નંબર 3, દેશોની આર્થિક સરખામણી કરવા, અર્થતંત્રની પ્રગતિ દર્શાવવા જીડીપીના આંકડાઓનો વ્યવહારમાં ઉપયોગ કરવામાં આવે છે. તો જીડીપી ઉપરથી ખ્યાલ આવે કે જે તે વર્ષ દરમિયાન કેટલો વિકાસ થયો, કેટલી પ્રગતિ અર્થતંત્રની અંદર જોવા મળે છે, કયા ક્ષેત્રોએ જીડીપીની અંદર પોતાનો ફાળો જે છે એ આપેલો છે, કયા પ્રમાણમાં, તો એના આધારે અર્થતંત્રની તંદુરસ્તીનો ખ્યાલ મળી શકે. નંબર 2, શુદ્ધ આંતરિક પેદાશ, જેને અંગ્રેજીમાં નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ટૂંકમાં એને એનડીપી તરીકે ઓળખવામાં આવે છે. તો ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન વપરાશને કારણે યંત્રો, મકાનો, ઓજારો જેવા મૂડી સાધનોને ઘસારો લાગે છે. આપણે જાણીએ છીએ કે જેમ જેમ યંત્ર હોય તો એનો ઉપયોગ થતો જાય, જેમ જેમ એ વપરાતું જાય, વપરાશ વધતો જાય, તેમ તેમ એની કાર્યક્ષમતા ઓછી થતી જાય છે. એટલે કે મશીનરીને એની કાર્ય કરવાની જે ઝડપ હોય એની અંદર જે છે એ તૂટ આવે છે. તો એ યાંત્રિક જે કંઈ પણ સાધનો છે, મૂડી સાધનો, એને ઘસારો લાગે છે, એવું આપણે બોલચાલની ભાષામાં પણ વાપરતા હોઈએ છીએ. તો આવા મકાનો, ઓજારો હોય તો એના ઉપર ઘસારો લાગે છે. અમુક સમય પછી આ સાધનો ઉત્પાદન માટે બિનઉપયોગી બની જાય છે, કારણ કે વારંવાર એના ઉપર પ્રક્રિયા થતી હોય મશીન ઉપર, તો એનો રખરખાવ કરવો પડે, સમારકામ કરાવવું પડે, રિપેરિંગ કરાવવું પડે, એના પાછળ ખર્ચાઓ વધી જાય. તો એ માટે અમુક સમય બાદ, સમય મર્યાદા બાદ આવા સાધનોનો ઉપયોગ જે છે એ બંધ કરવામાં આવે છે, એની બદલે બદલવાની જરૂર હોય છે. ત્યારે આવા સાધનો બદલવાની જરૂર પડે છે. કેટલીક વાર ટેકનોલોજી બદલાતા મૂડી સાધનો બદલવામાં આવે છે. જૂની ટેકનોલોજી વર્તમાનમાં કોઈ કામની ના હોય તો એના જગ્યાએ નવી ટેકનોલોજી છે એનો વપરાશ કરવો પડે. તો આ રીતે જે ઘસારો લાગે છે મૂડી સાધનો, એને ધ્યાનમાં લેવાય. આમ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન સાધનોને લગતા ઘસારાને કુલ આંતરિક પેદાશમાંથી બાદ કરવાથી આપણને શુદ્ધ આંતરિક પેદાશ પ્રાપ્ત થાય છે, જેને ટૂંકમાં એનડીપી તરીકે ઓળખવામાં આવે છે. એનડીપી કહે છે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ.
વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના સાધનો દ્વારા જે અંતિમ સ્વરૂપની ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેના બજાર મૂલ્યમાંથી મૂડી સાધનોને લગતા ઘસારા ખર્ચને બાદ કરતાં જે શેષ વધે તેને શુદ્ધ આંતરિક પેદાશ કહેવાય છે. તેથી ટૂંકમાં જીડીપી ઓછા ઘસારો બરાબર એનડીપી સૂત્ર સ્વરૂપે આપણે રજૂ કરી શકાય. નંબર 3, કુલ રાષ્ટ્રીય પેદાશ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, જેને ટૂંકમાં જીએનપી તરીકે ઓળખવામાં આવે છે. દેશના નાગરિકો અને વિદેશના નાગરિકો દેશની હદમાં જે ઉત્પાદન કરે છે તે કાચી આંતરિક પેદાશ છે. જ્યારે દેશના નાગરિકો વર્ષ દરમિયાન જે ઉત્પાદન કરે છે તેના મૂલ્યનો સરવાળો એ કાચી રાષ્ટ્રીય પેદાશ છે. દેશના નાગરિકોએ દેશની હદમાં ઉત્પાદન કર્યું છે કે દેશ કે સરહદની બહાર એટલે કે વિદેશોમાં જઈને ઉત્પાદન કર્યું હોય દેશના નાગરિકોએ કે વિદેશી ધરતી પર ઉત્પાદન કર્યું તે બાબત અહીં મહત્ત્વની નથી, પરંતુ આપણા દેશના નાગરિકો દ્વારા થયેલું ઉત્પાદન હોવું જોઈએ. એટલે કે વિદેશના નાગરિકો ફોરેનના સિટીઝન હોય એના દ્વારા ઉત્પાદન થયેલું હોવું જોઈએ નહીં. અહીંયા દેશના નાગરિકે એ પછી દેશની હદમાં આપણા દેશની અંદર ઉત્પાદન કર્યું હોય અથવા વિદેશોમાં ઉત્પાદન કર્યું હોય એ મહત્ત્વનું છે કે એ ભારતનો નાગરિક હોવો જોઈએ, આપણા દેશનો નાગરિક હોવો જોઈએ. તો આપણા દેશના નાગરિકો દ્વારા થયેલું ઉત્પાદન હોવું જોઈએ. વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યને તે દેશની કુલ રાષ્ટ્રીય પેદાશ કહે છે. રાષ્ટ્ર છે એટલે સ્વાભાવિક છે કે રાષ્ટ્રનો જ એ નાગરિક હોવો જોઈએ. શબ્દમાં જ છે કે કુલ રાષ્ટ્રીય પેદાશ. મહત્ત્વની બાબતો. નંબર 1, જીએનપીમાં ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણાય છે, અગાઉના વર્ષનું ઉત્પાદન મૂલ્ય ગણાતું નથી. નંબર 2, કુલ આંતરિક પેદાશ જીડીપીમાં વિદેશમાં રહેતા આપણા નાગરિકોની આવક ઉમેરવામાં આવે અને આપણા દેશમાં રહીને કમાતા વિદેશી નાગરિકોની આવક બાદ કરવામાં આવે ત્યારે જીએનપી મળે છે. બરાબર, આપણે જીડીપીનો જોયો, કુલ આંતરિક પેદાશ જોયું, તો એની અંદર દેશની હદમાં એ પછી દેશના નાગરિકોએ ઉત્પાદન કરેલું હોય અને વિદેશના નાગરિકોએ. તો અહીંયા આપણે જે વિદેશના નાગરિકોએ આપણા દેશમાં ઉત્પાદન કરેલું હોય એને બાદ કરી નાખવામાં આવે છે અને આપણા દેશના નાગરિકે વિદેશમાં જે આવકો હોય એ ઉમેરવામાં નથી આવી, તો અહીંયા એ ઉમેરવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો જીએનપી બરાબર જીડીપી વત્તા વિદેશમાંથી મળેલી ચોખ્ખી આવક. કાઉન્સમાં આપેલું છે કે વિદેશમાંથી થતી કુલ આવક ઓછા વિદેશને થતી ચૂકવણીઓ. નંબર 3, સામાન્ય વ્યવહારમાં મોટાભાગે જીએનપીના આંકડાઓનો ઉપયોગ થાય છે. અને નંબર 4, શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ નેટ નેશનલ પ્રોડક્ટ, જેને ટૂંકમાં એનએનપી તરીકે ઓળખવામાં આવે છે. ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન ઉત્પાદનના સાધનો, યંત્રો, કારખાનાનું મકાન, ઓજારો વગેરેને ઘસારો લાગે છે, તેમનું મૂલ્ય ઘટે છે, તેને મૂડી ઘસારો કેપિટલ ડેપ્રિસિએશન કહે છે. ઘસારાને મૂડી ઘસારાને અંગ્રેજીમાં કેપિટલ ડેપ્રિસિએશન કહેવામાં આવે છે. શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ જાણવા કુલ રાષ્ટ્રીય પેદાશમાંથી આ ઘસારાની રકમ બાદ કરવામાં આવે છે અને ત્યાર પછી જે શેષ વધે તે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ કહેવાય છે. વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યમાંથી ઘસારો બાદ કરતાં જે શેષ વધે તે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ છે. મહત્ત્વની બાબતો જોઈએ તો નંબર 1, જીએનપીમાંથી ઘસારો બાદ થયા પછીનું ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય એટલે એનએનપી, નેટ નેશનલ પ્રોડક્ટ. અને નંબર 2, જીએનપી ઓછા ઘસારો. જીએનપીમાંથી આપણે ઘસારો બાદ કરીએ, બરાબર, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, કુલ રાષ્ટ્રીય પેદાશમાંથી આપણે ઘસારો બાદ કરીએ તો આપણને શુદ્ધ અથવા ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ જે છે નેટ નેશનલ પ્રોડક્ટ એ પ્રાપ્ત થાય છે. અને પાંચમો ખ્યાલ જે છે એ માથાદીઠ આવકનો છે, પર કેપિટા ઇન્કમ એને અંગ્રેજીમાં કહેવાય છે. જેમ રાષ્ટ્રીય આવક આર્થિક વૃદ્ધિનો એક માપદંડ છે, તેમ માથાદીઠ આવક આર્થિક વિકાસનો એક માપદંડ છે. સામાન્ય રીતે કોઈ એક દેશની રાષ્ટ્રીય આવકને એ વર્ષની કુલ વસ્તી વડે ભાગતા જે તે વર્ષની માથાદીઠ આવક આપણને પ્રાપ્ત થાય છે. વ્યક્તિદીઠ સરેરાશ આવક એ માથાદીઠ આવક છે. માથાદીઠ આવકને સૂત્રમાં આ રીતે રજૂ કરી શકીએ: માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી. તો કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા આપણને માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. ઉદાહરણ આપેલું છે, કોઈ એક દેશની
કોઈ એક વર્ષની રાષ્ટ્રીય આવક ધારો કે ₹60,000 કરોડ છે અને તે વર્ષની તે દેશની વસ્તી 2 કરોડ વ્યક્તિઓની છે, તો તે દેશની માથાદીઠ આવક, તો સૂત્રમાં કિંમત મૂકીએ, માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી. તો અહીંયા ₹60,000 કરોડ જે છે એ કુલ રાષ્ટ્રીય આવક આપેલી છે અને વસ્તી છે એ 2 કરોડ છે, તો ₹60,000 કરોડ છેદમાં 2 કરોડ બરાબર ₹30,000 થશે. એટલે કે વર્ષ દરમિયાન દેશના નાગરિકો સરેરાશ ₹30,000 આવક મેળવે છે તેમ કહેવાય. માથાદીઠ આવકને ચાલુ વર્ષના ભાવે રાષ્ટ્રીય આવકના માપથી ગણવામાં આવી હોય તો તેને ચાલુ ભાવે માથાદીઠ આવક કહેવાય, અને જો પાયાના વર્ષના ભાવે એટલે કે સ્થિર ભાવે રાષ્ટ્રીય આવકથી ગણવામાં આવી હોય તો તે સ્થિર ભાવે માથાદીઠ આવક કહેવાય છે. માથાદીઠ આવક જેમ વધારે તેમ નાગરિકોને પ્રાપ્ત થતી વસ્તુઓ અને સેવાઓનું પ્રમાણ વધારે છે તેમ કહેવાય. એટલે કે જેમ માથાદીઠ આવક વધારે તો લોકોનો વપરાશ, લોકોનું જીવન ધોરણ સારું હોય એવું આપણે કહી શકીએ છીએ. બીજા શબ્દોમાં નાગરિકોનું જીવન ધોરણ ઊંચું ગણાય. મહત્ત્વની બાબતો: નંબર 1, રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય તો માથાદીઠ આવક ઘટે છે. સ્વાભાવિક છે કે જો જે દરે રાષ્ટ્રીય આવક વધે છે એના કરતાં વસ્તીનો વધારાનો દર, વસ્તી વધવાનો દર જો વધુ હોય, ઝડપી હોય, તો સ્વાભાવિક છે કે માથાદીઠ આવક ઘટવાની. નંબર 2, માથાદીઠ આવક એ સરેરાશ માપ છે. નંબર 3, દેશમાં આવકની વહેંચણી બદલાવા છતાં માથાદીઠ આવકમાં કોઈ ફેર પડતો નથી. એટલે કે લોકોની જે પોતાની આર્થિક પ્રવૃત્તિઓ છે એના આધારે એને વળતર મળતું હોય છે, તો એની અંદર અસમાનતા હોય તો એનાથી જે માથાદીઠ આવક છે, સરેરાશનું માપ છે, એ બદલાતું નથી. નંબર 4, જો દેશમાં આવકની અસમાનતા વધે તો માથાદીઠ આવક વિકાસનો સાચો માપદંડ નથી. એટલે કે ગરીબ વ્યક્તિને ઓછું મળે અને ધનિક વર્ગને વધુ મળે તો એ આવકની અસમાનતા કહેવાય. મૂળભૂત જરૂરિયાતો સંતોષવા માટે દરેક વ્યક્તિને, સમાજની દરેક વ્યક્તિને, દેશના દરેક નાગરિકને એટલી માત્રામાં આવક મળવી જોઈએ કે એ પોતાના પરિવારનું ગુજરાન સારી રીતે સરળતાથી ચલાવી શકે. તો ગરીબ વધુને વધુ ગરીબ બનતો જાય અને અમીર વધુને વધુ અમીર બનતો જાય તો એને આવકની અસમાનતા કહેવામાં આવે છે, જે આવક વિકાસનો સાચો માપદંડ ના કહેવાય. નંબર 5, દેશની પ્રગતિનો સાચો માપદંડ રાષ્ટ્રીય આવક નહીં પરંતુ માથાદીઠ આવક છે. નંબર 6, યુનો પણ 2 દેશોની પ્રગતિની સરખામણી કરવામાં રાષ્ટ્રીય આવકની સાથે માથાદીઠ આવકના આંકડાનો ઉપયોગ કરે છે. યુનો એટલે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, સંયુક્ત રાષ્ટ્ર સંઘ, એ પણ રાષ્ટ્રીય આવકની સાથે માથાદીઠ આવકના આંકડાઓનો ઉપયોગ કરે છે 2 દેશોની સરખામણી કરવા, કે 2 દેશોના અર્થતંત્રની અંદર લોકોની સ્થિતિ કેવી છે, લોકોનું જીવન ધોરણ કેટલું છે, કેવું છે, એ જાણવા યુનો છે આ બધી ગણતરીઓ કરતું હોય. નંબર 7, માથાદીઠ આવકથી 2 દેશોની તુલના કરી શકાય છે. અને નંબર 8, માથાદીઠ આવકથી દેશના નાગરિકોના જીવન ધોરણનો અંદાજ મૂકી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી જોઈ લઈએ રાષ્ટ્રીય આવકના મહત્ત્વના ખ્યાલો. નંબર 1, કુલ આંતરિક પેદાશ, જેને અંગ્રેજીમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ટૂંકમાં એને જીડીપી તરીકે ઓળખવામાં આવે છે, જે દેશની હદ સાથે આ ખ્યાલ સંકળાયેલો છે. એટલે કે દેશની વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના નાગરિકો અને વિદેશના નાગરિકોએ જે કાંઈ પણ અંતિમ સ્વરૂપની ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરેલું હોય એનું કુલ બજાર મૂલ્ય એટલે કુલ આંતરિક પેદાશ, જીડીપી. નંબર 2, શુદ્ધ આંતરિક પેદાશ, જેને અંગ્રેજીમાં નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ટૂંકમાં એને એનડીપી તરીકે ઓળખવામાં આવે છે. અને એનડીપી બરાબર જે કાંઈ પણ વર્ષ દરમિયાન ઉત્પાદન પ્રવૃત્તિ થઈ અને ઘસારો લાગ્યો મૂડી સાધનોને, તો એ ઘસારો જે છે એ જીડીપીમાંથી બાદ કરવામાં આવે છે. એટલે કે કુલ આંતરિક પેદાશમાંથી આપણે ઘસારો બાદ કરી દઈએ તો આપણને શુદ્ધ અથવા ચોખ્ખી આંતરિક પેદાશ મળે. બરાબર. નંબર 3 છે કુલ રાષ્ટ્રીય પેદાશ, અંગ્રેજીમાં એને ગ્રોસ નેશનલ પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવે છે, ટૂંકમાં એને જીએનપી તરીકે ઓળખવામાં આવે છે. તો જીએનપી બરાબર જીડીપી વત્તા વિદેશમાંથી મળેલી ચોખ્ખી આવક. અહીંયા ચોખ્ખી આવક એટલે વિદેશમાંથી મળેલી ચોખ્ખી આવક બરાબર વિદેશમાંથી થતી કુલ આવક. એટલે કે દેશના નાગરિકોએ વિદેશોમાં જે કાંઈ પણ આવકો મેળવી હોય
એ કુલ આવક ઓછા વિદેશને થતી કુલ ચૂકવણીઓ, એટલે કે વિદેશના જે કંઈ પણ ચૂકવણીઓ થઈ હોય એને બાદ કરવાથી વિદેશમાંથી મળેલી ચોખ્ખી આવક મળે. પણ અહીંયા દેશના નાગરિકે ઉત્પાદન કરેલું હોવું જોઈએ. શુદ્ધ નંબર 4, શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ, નેટ નેશનલ પ્રોડક્ટ અને અંગ્રેજીમાં કહેવામાં આવે છે. ટૂંકમાં એને NNP તરીકે ઓળખવામાં આવે છે. NNP બરાબર GNP ઓછા ઘસારો. વર્ષ દરમિયાન મૂડી સાધનોને લાગેલો ઘસારો GNP કુલ રાષ્ટ્રીય પેદાશમાંથી બાદ કરી દઈએ એટલે આપણને શુદ્ધ અથવા ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ પ્રાપ્ત થાય છે, NNP. અને નંબર 5, માથાદીઠ આવક. તો એનું સૂત્ર છે માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવકના છેદમાં કુલ વસ્તી. અંગ્રેજીમાં એને પર કેપિટા ઇન્કમ કહેવામાં આવે છે માથાદીઠ આવકને. ઉદાહરણ છે બરાબર, જો કુલ રાષ્ટ્રીય આવક ₹60,000 કરોડ હોય અને વસ્તી વર્ષ દરમિયાન 2 કરોડ વ્યક્તિઓની વસ્તી હોય, બરાબર 60,000 કરોડ ભાગ્યા 2 કરોડ કરીએ એટલે ₹30,000 એ માથાદીઠ આવક, વ્યક્તિ દીઠ સરેરાશ આવક આપણને પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રાષ્ટ્રીય આવકના મહત્ત્વના ખ્યાલોનો અભ્યાસ કર્યો, એની સમજૂતી પ્રાપ્ત કરી.